પ્રભુ જેના ઘરે પધારે અને જ્યારે માટકીમાંથી ઠાકોરજી દહીં દૂધ આરોગીને ગયા હોય અને તૂટેલી માટલીમાં થોડું અજરામતનું દહીં પડ્યું હોય, ત્યારે એ ગોપી બધા ગોપીઓને બોલાવે કે દેખો સખી, आज मेरो भाग्य को उदय हो गया। ઠાકોરજી ને કૃપા કી, પ્રભુ મારા ઘરે પધાર્યા અને મારી સામગ્રીનો અંગીકાર કર્યો. હું તો પહોંચી શકું એમ નહોતી નંદાલયમાં, મારી રંચક સામગ્રી કેમ કરીને પ્રભુને આરોગાવા જાઉં, પણ ઠાકોરજી કૃપા કરીને મારે ત્યાં આવીને આરોગ્યા. અરે આપણા ઘરે કોઈ સાધારણ ચોરી કરી જાય, સાધારણ ચોર, તો આખો દિવસ કેવું ચિંતા, કોણ હશે, ક્યાંથી આવ્યો હશે, શું લઈ ગયો હશે, આખો દિવસ એના વિચારમાં જાય. તો વિચાર કરો, આ ચિત્તચોર જેના ઘરમાં જતો હશે એના તો ચિત્તથી ચોરી કરીને લઈ જતો હશે. એવા પ્રભુને વંદન કરીએ. આગળ એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટમાં ખેલી રહ્યા હતા અને ખેલતા ખેલતા વ્રજ રજનો ઘોડો બનાવ્યો અને ઘોડો બનાવી પોતાના મુખમાં મૂકી દીધો. જોઈ ગયા દાઉદ, कहने लगे कन्हैया तुमने मिट्टी खाई, देखो झूठ मत बोलो, मैंने देखा है कि तुमने मिट्टी मुख में डाली, सच बोलो वरना मैया से कह दूंगा. दौड़ता दौड़ता गया, यशोदा जी ने कहवा लगा, अरे भैया भैया लालन ने मट्टी खाई. अच्छा अभी जाके देख. दौड़ता दौड़ता यशोदा जी આવ્યા અને કહેવા લગે, લાલન તે માટી ખાધી? ના હમ બક્ષિતવા, मैंने नहीं खाई. હવે અહીંયા વિચારકો, આચાર્યો, સંતો, મહાત્માઓ બધાની મોટી ચર્ચા થઈ ગઈ કે અસત્ય બોલે ભગવાન હોય. કારણ કે જન્મના સમયે જ દેવતાઓએ તો સ્તુતિ કરી હતી, સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્ય સયોનિમ નિહિતમ સત્ય. ભાગવતની શરૂઆત જ થઈ સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. તો આવા સત્યરૂપ પરમાત્મા અસત્ય બોલે છે? પોતે માટી મોઢામાં મૂકી છે છતાંય ના કેમ પાડે છે, મેં માટી નથી ખાધી? એટલે આચાર્યો જુદા જુદા અર્થઘટન કરે. એક અર્થ ઉપનિષદ પ્રમાણે કર્યો, જ્ઞાન માર્ગ પ્રમાણે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે. જે ઉપનિષદમાં ચિત્ર બતાવ્યું કે એક વૃક્ષની બે ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય, સુખ દુઃખનો અનુભવ કરે, અને બીજો પક્ષી દ્રષ્ટા ભાવે જોયા કરે. તો જે સુખ દુઃખના અનુભવ કરે એ જીવાત્મા અને દ્રષ્ટા ભાવે જોતો રહે પરમાત્મા. એટલે કે આત્મા રૂપે એ દ્રષ્ટા છે, કરતા નથી, જીવ કરતા છે. એવા અર્થઘટન કરે. એટલે ભગવાન ખાતા નથી, ભોગતા નથી, દ્રષ્ટા છે. એમ ઉપનિષદમાં જેમ કહ્યું. એટલે પ્રભુ કહી રહ્યા છે નાહમ બક્ષિતવાન, મેં નથી ખાધી. એટલે ભગવાન એમ કહે છે કે હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. એક અર્થ એમ કર્યો કે ભગવાને માટી ખાધી નથી પણ ખવડાવી છે. ત્યારે મોઢામાં મૂકી તો ખાધી નથી ને ખવડાવી, આવું કઈ રીતે થાય? એટલે આચાર્યોએ અર્થ કરતા કહ્યું કે જ્યારે પૂતના વ્રજ બાળકોના પ્રાણ લેતી લેતી આવી ત્યારે એ બધા જ વ્રજ બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ત્યારે એ બધા જ બાળકોના પ્રાણ ભગવાનની અંદર આવી ગયા. અને ભગવાનની અંદર આવ્યા ત્યારે વ્રજવાસીના બાળકોએ કહ્યું કે પ્રભુ અમારો જન્મ વ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા જેનાથી છે એ છે વ્રજની રજ. વ્રજમાં જન્મ લેવા છતાં અમે વ્રજ રજથી વંચિત રહી ગયા. પ્રભુ આપ કૃપા કરો, અમને વ્રજરજનો આસ્વાદ કરાવો. मुक्ति कहे गोपाल सो मेरी मुक्ति बताए और व्रजरज उड़ी मस्तक लगे तो मुक्ति मुक्त रह जाए. એવું વ્રજરજનો મહાત્મ્ય છે. મુક્તિને પણ મુક્તિ આપે એવો પ્રભાવ, એવું મહાત્મ્ય વ્રજરજનું. એટલે વ્રજવાસીના બાળકો કહે કે વ્રજરજથી અમે વંચિત રહી ગયા, અમને વ્રજરજનો આસ્વાદ કરાવો. કારણ કે વ્રજની મહત્તા રજને કરે. એ યમુનાજી હોય, એ ગિરિરાજજી હોય, એ વૃંદાવન હોય, ત્રણેયમાં રજનું મહાત્મ્ય છે. પ્રભુના ચરણારવિંદની રજથી શોભા છે. એટલે યમુનાષ્ટકમાં પણ મહાપ્રભુજી કહે છે સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જ્યાં રજ કરતા પણ, જ્યાં જલ કરતા પણ રજની મહાત્મા, રજ અધિક છે. અમંદ રેણુ ઉત્કટામ, રજ વધારે.
તો યમુનાજીમાં ઠાકોરજીની ચરણ રજ છે, એનું મહાત્મ્ય. गिरिराजनी तरेटी में व्रज रज में लोटत गोविंद कुंड में नहीं है तरेटी श्री गोवर्धन की रही. लोग दंडवती परिक्रमा करता हो एनो भाव शू बे जणाए दंडवती करी एम जोवा जाओ एक तो इंद्रए करी क्षमा मांगता मांगता अने बीजू क्या भावथी उद्धवजीए करी वंदे नंद भजस्त्रीणाम पादरेणुम अभिष्टम्. गोपीओनी चरण धूळी में आळो उठ्या छे. भाव एवो छे मारा रोम रोम ने व्रज रजनो स्पर्श थाय. रजનું મહાત્મ્ય એ રીતે વૃંદાવનમાં પણ રજનું મહાત્મ્ય એટલે કે વ્રજમાં આટલી રજનું મહાત્મ્ય છે. એક ઠાકોરજીની ચરણ ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે. વ્રજમાં આટલી રજની મહત્તા એક પ્રભુની ચરણ અને એની મહિમા તો અનેક સંતો મહાત્માઓ अनेक पुराणों गाय है चरण रजनु महात्म्य. बीजी रज व्रजमा छे गोपीओनी चरण रज. उद्धवजी वंदे नंद व्रजस्त्रीणाम पादरेणुम अभिष्णसः यासाम हरिकथोद गीतम पुनाति भुवनत्रय. जे त्रणेय लोकने पावन करनारी छे ए छे गोपीओनी चरण रज. अने त्रीजी रज एक गोरज छे गायोनी खुररज. એટલે ઘણાને મંગળાના દર્શનનો આગ્રહ હોય પણ મંગળાના દર્શન કરાય કઈ રીતે ચર્ચા થશે ત્યારે આગળ કરે. આમ પ્રભુનું આ સૌંદર્ય છે એટલે કે પ્રભુએ માટી ખાધી નથી અંદર રહેલા ભક્તોને ખવડાવી છે. એટલે પ્રભુ ખોટું બોલતા નથી. મૈયાને કહેવા લાગે તને ભરોસો ના આવતો હોય તો મારું મુખ ખોલીને જોઈ લે. અને જ્યાં પ્રભુએ મુખ ખોલ્યું સમગ્ર બ્રહ્માંડના દર્શન. समग्र ब्रह्मांड में पृथ्वी पृथ्वी में भारतवर्ष में ब्रजमंडल ब्रजमंडल में ब्रह्मांड घाट और ब्रह्मांड घाट में पोताने उभेला यशोदाजी चकित थई गया. अरे आ कोई देवनी माया छे मारी आंखोनो भ्रम छे कि मारू बाळक ए बाळक नथी पण ईश्वर छे. अने जो आ ईश्वर होय तो मारे तो आने पाटे पधरावीने रोज आनी पूजा करवी जोईए. मैं तो आने वड्यो छे मैं आने डांट्यू छे आने लड़ी छे मैं तो કેટલા પાપ કર્યા તો આનંદ પૂજન કરવા જોઈએ. હું તો અપરાધી છું. ઠાકોરજીને થયું આ તો ગડબડ થઈ ગઈ. અહીંયા તો હું સેવાનું સુખ લેવા આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. વ્રજમાં હું પૂજાનું સુખ લેવા નથી સેવાનો આનંદ લેવા આવ્યો છું. જ્યાં વિધિ પ્રધાન હોય પૂજા અને જ્યાં સ્નેહ પ્રધાન હોય સેવા. पूजा पंचोपचार ने षोडशोपचार 16 प्रकार थी 5 प्रकार थी पूजा थती. आह्वान थी लईने विसर्जन सुधीनो क्रम होय. एक सोपारी में आह्वान करवामां आवे गणपतिનું સ્થાપન થાય અને 16 प्रकार थी ने छेल्ले पाछું विसर्जन થઈ જાય પાછા પધારી જાય દેવતા. પણ સેવામાં આવિર્ભાવ છે. ત્યાં આહ્વાન અને વિસર્જન નથી ત્યાં તો સ્વયં સ્વરૂપ વિરાજમાન છે. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ તમારી સેવા લેવા માટે તમારે ત્યાં બિરાજતા હોય છે. એટલે ત્યાં દેવતા નથી અને એટલે ઠાકોરજી આગળ દીવો નથી કરતા. પૂજા હોય ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય આદિ ચડાવવામાં આવે. અહીંયા તો સ્વયં બાલ ભાવ સ્વરૂપ ભાવ. નાના બાળકની આગળ સળગતું ના રાખી દાજી જાય તો આવો બાલ ભાવ. યથા દેહે તથા દેવે. આપણે ત્યાં સિદ્ધાંત એ છે જે તમારા દેહને થાય એ તમારા ઠાકોરજીને થાય. તમને ઠંડી લાગે તો એને પણ શિયાળામાં ઠંડી લાગે, તમને ઉનાળામાં ગરમી લાગે તો એને લાગે. અને એટલે માટે આપણે ત્યાં ઋતુ અનુસાર સેવા. પૂજા 16 પ્રકારની 16 અને સેવા અષ્ટયામ. મંગળાથી લઈને શયન સુધીનો ક્રમ આખો. એટલે કે ઠાકોરજી વ્રજમાં જે રીતે નંદાલયમાં રહેતા એ રીતની ભાવના આપણે આપણા ઘરમાં કરીએ છીએ. આખો અષ્ટયામનો ભાવ છે. ઠાકોરજીને નંદાલયમાં જેમ જગાડતા અને ત્યાંથી લઈને પોડાડવા સુધીનો ક્રમ. એટલે પ્રભુની એ નિત્યની દિનચર્યા. રોજ ઠાકોરજી જાગે અને પોડે ત્યાં સુધીનો જે ક્રમ એ આપણો સેવા પ્રકાર. એ જ અષ્ટયામનો ક્રમ, એ જ 8 સમયના દર્શન. વ્રજમાં જ્યારે સવાર થાય કોકિલ અને મયુર સુંદર સ્વર ભરવા લાગે. ગાયોને આખા રાતનો વિરહ હોય એટલે ગૌશાળામાં રહેલી ગાયો બાંધેલી ગળામાં જે ઘંટડીઓ હોય
અને હલાવી હલાવીને ટકોરાઓ કરવા લાગે, ઘંટનાદ કરવા લાગે. અને આખા વ્રજના સર્વે વ્રજ ભક્તો નંદાલયના ચોકમાં આવીને ઉભા રહી જાય. પ્રભુને આખી રાત્રિનો વિરહ હોય. લાલન જાગો હો ભયો ભો. જ્યાં આપણો અવસર નથી ત્યાં અનવસર, કારણ કે ગોપીજનોએ સુંદર ફૂલોની કુંજની કુંજો કુસુમન રાવટી પુષ્પ વિતાનના મનોરથ કર્યા. પ્રભુ ત્યાં પધાર્યા. સમિત થઈને પ્રભુ પહોંચ્યા અને પહોંચ્યા. સમય વ્યતીત થયો. બપોરનો સમય સમાપ્ત થયો. સંધ્યાકાલ થવા આવ્યો. સખાઓને થયું કે હવે ઘરે જવાનો સમય થયો છે. આજુબાજુ રહેલી ભીલ કન્યાઓ કંદમૂળ આદિ છાબમાં ભેગી કરીને લઈ આવી છે. ઠાકોરજીની સન્મુખ લઈને તૈયાર ઊભી છે. જારી ભરીને સખાઓ તૈયાર ઊભા છે. સુબલ સુદામા કયો સખનસો, અર્જુન શંખ બજાઈએ, ઉત્થાપનનો સમય છે. ઠાકોરજી પધાર્યા છે નંદાલયમાં. વાઘા ને વસ્ત્રો જે ભારે છે વડા કર્યા છે. હલકા વસ્ત્રો ને વાઘા ધરાવ્યા. પ્રભુ ક્ષુધાતુર છે. લઈને ગયા. શયન ભોગ આરોગાવ્યો. અને નંદાલયમાં આખો વ્રજ ભક્તોથી ભરાઈ ગયો. આખા દિવસના વિરહ છે. પ્રભુના મુખારવિંદના દર્શન કરવા છે. શયનના કિવાડ ખુલ્યા. વ્રજ ભક્તોએ દર્શન કર્યા. પણ હવે ઠાકોરજીના નેત્રો ફેરાવા લાગ્યા. સમિત થયા. અને ઠાકોરજી યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા સૈયા મંદિરમાં પધારે. આપણી આખી અષ્ટયામની ભાવના. અને એટલા માટે જે સમયે દર્શન કરો એ સમયની લીલાનું ચિંતન કરો. મંગળા સમયના દર્શન કરો તો મંગળા સમય કઈ લીલા છે. શૃંગાર, રાજભોગ, ઉત્થાપન, સંધ્યારતી, ભોગ સંધ્યા, શયન, જે સમયના દર્શન હોય એ સમયની લીલાનું ચિંતન કરો. સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. શ્રી મહાપ્રભુજીએ આજ વ્રજ ભક્તોની જે રીત અને પ્રીત હતી એ જ આપણને સાધના રૂપે આપી. તમે પ્રેમ માર્ગીઓ છો, તમે ગોપીજનોના પથે ચાલનારા છો, તો એમની રીત અને પ્રીતનો ઉપયોગ કરો. એટલે આપણા ઘરે બિરાજતા ઠાકોરજીને આપણે આ રીતે ગોપીજનોની રીત અને પ્રીતથી પ્રસન્ન કરીએ. પ્રભુને વ્રજનો સુખનો અનુભવ કરાવીએ. અને ઠાકોરજી પણ પ્રસન્ન થઈ આપણને વ્રજભક્તોના ભાવનું દાન કરે છે. વ્રજભક્તોને જે ફળનું દાન કર્યું એ ફળનું દાન આપણને ઠાકોરજી કરશે. તો આમ વૈષ્ણવી માયાનું આવરણ ઠાકોરજી લાવ્યા. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને પોતાની છાતીએ ચાંપી દીધા. જે પૂજા કરવાની ઈચ્છા થતી હતી એ ભૂલાઈ ગઈ અને ફરી બાલભાવની સેવા હૃદયમાં આવી ગઈ. ઠાકોરજી કહે, પૂજા તો હું બધી દુનિયામાં પૂજાઉં છું, વ્રજભક્તો પાસે તો મારે લાગણીઓનો આનંદ લેવો છે. અને એ આનંદનું દાન આપવા માટે હું પધાર્યો. આગળ દામોદર લીલાનું વર્ણન આવ્યું. યશોદાજીને થયું કે અમારો લાલન આટલા ઘરમાં સામગ્રીઓના ભંડાર ભર્યા છે, છતાંય આ ગોપીઓને ત્યાં જઈને કેમ આરોગે છે? રોજ મારે કોઈને કોઈ ગોપીઓનું સાંભળવા પડે. રોજ આવીને ફરિયાદ કરે કે આજે લાલને આ કર્યું, આજે લાલન આ રોગી ગયો, આજે આ માટલી તોડીને ગયો. લાવ, મારા લાલન માટે હું મારા હાથે સામગ્રી સિદ્ધ કરું. અને આમ વિચાર કરી આજે યશોદાજી સેવા માટે તૈયાર થયા છે. સુંદર સાડી પહેરી છે, સુંદર દાગીનાઓ પહેર્યા છે, સોળે શણગાર સજ્યા છે યશોદાજી. આપણે ત્યાં તો સેવામાં ઉત્સવ છે. આપણે ત્યાં અસ્તવ્યસ્ત ઠાકોરજી પાસે નથી જતા. આપણે ત્યાં ઉત્તમ રીતે ઠાકોરજી પાસે જવાય, અને પ્રભુ પાસે જવાનું છે. આપણા માટે સૌથી મોટી ઉત્સવની ક્ષણ એ પ્રભુની સન્મુખતા. પ્રભુની સામે બેઠા છો, ઉભા છો, એનાથી મોટો આનંદની કોઈ ક્ષણો નથી. આપણા માટે સૌથી મહત્વનો સમય દિવસમાં કયો? 24 કલાક. જે 1 કલાક ઠાકોરજીની સન્મુખ હોઈએ એ સૌથી મહત્વની આપણી ક્ષણો છે. એ એક ક્ષણને પણ ગુમાવવી નહીં. કારણ કે એક ક્ષણ આપણા માટે ઉત્સવ છે. કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં છે, પ્રભુની સેવામાં છે. અને આ વિચાર કરી યશોદાજી એક વાર સુખદેવજી વર્ણન કરતા કહે, એકદા ગૃહદાસીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી.
એકવાર પોતાના સગળા લૌકિક કાર્યોમાંથી નિવૃત્ત થઈ યશોદાજી પોતે દધિમંથન કરવા માટે બિરાજ્યા. લાવ મારા લાલન માટે હું સામગ્રી બનાવું, તમારા હાથે કરો તો ઠાકોરજીને ખૂબ આનંદ આવે. એટલે બને તો પોતાના હાથે જાતે કરી પ્રભુને આરોગ આવો તો ખૂબ પ્રસન્ન. પ્રભુ તમારાથી રાજી છે, તમારી વ્યવસ્થાથી નહીં.